હેલો ફ્રેન્ડ્સ, અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી એ મુજબ આપણે જાણીએ છીએ કે આપણા ભારત દેશમાંથી કર્કવૃત અક્ષાંશ પસાર થાય છે અને તે 23.5 ડિગ્રી પર આવેલ છે. તો આ અક્ષાંશ જે છે એને આપણે કર્કવૃત કહ્યું છે. અગાઉના લેક્ચરમાં આપણે જોયું છે, બરાબર છે. તો આ છે કર્કવૃત, બરાબર. એટલે કેટલા અક્ષાંશ પર છે? તો 23.5 ડિગ્રી અક્ષાંશ પર આવેલું છે કર્કવૃત. એ આપણા ભારત દેશમાંથી પસાર થાય છે એ આપણે જાણીએ છીએ. તો વાત એ છે કે આપ સૌ જાણીએ છીએ કે 8 રાજ્યોમાંથી પસાર થાય છે. આપણા ભારત દેશના 8 રાજ્યોમાંથી પસાર થાય છે. તો એ રાજ્યો કયા કયા છે? 8 રાજ્યો. તો આ જે પહેલું છે એ છે ગુજરાત. આ છે ગુજરાત. પછી એના પછી આવશે રાજસ્થાન. રાજસ્થાનનો થોડોક ભાગ છે નીચેનો તરફનો, ત્યાંથી પસાર થાય છે. રાજસ્થાન પછી આવશે મધ્યપ્રદેશ, બરાબર. પછી આવશે છત્તીસગઢનો ઉપરનો ભાગ જાય છે. એના પછી આવશે ઝારખંડનો દક્ષિણ ભાગ, અને એના પછી આ જે ભાગ છે, બરાબર, એ છે પશ્ચિમ બંગાળ, બરાબર. અને આ છે ત્રિપુરા અને આ છે મિઝોરમ, બરાબર. એટલે આ કર્કવૃત જે પસાર થાય છે એ કુલ આપણા ભારત દેશના 8 રાજ્યોમાંથી પસાર થાય છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. કુલ કેટલા રાજ્યોમાંથી? 8 રાજ્યો. કુલ 8 રાજ્યોમાંથી પસાર થાય છે, બરાબર. એટલે આપણે હવે જોઈએ કે જાણીએ છીએ કે ભાઈ આપણો જે આ કર્કવૃત છે, બરાબર, અને આ જે છે નીચેનો આ દક્ષિણ ભાગ છે, બરાબર. તો આ જે છે આપણે જાણીએ છીએ, અગાઉના લેક્ચરમાં જોયું હતું તેમ આ ઉષ્ણકટિબંધમાં આવે છે. શું કામ? કેમ કે આપણે અગાઉ જોયું હતું કે ભાઈ અહીંથી નીચેથી, બરાબર, નીચેના ભાગમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે. એટલે વિષુવવૃત્ત અને કર્કવૃતનો વચ્ચેનો જે ભાગ છે, એટલે આપણા ભારત દેશનો દક્ષિણ ભાગ, બરાબર, એ સૌથી વધારે ભાગ જે છે ઉષ્ણકટિબંધમાં છે. અને ઉપરનો ભાગ જે છે, બરાબર, એ આપણે પહેલાં અગાઉના લેક્ચરમાં જોયું હતું, એ સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે. સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે, બરાબર છે. અને આ જે નીચેનો ભાગ છે એ કયામાં આવે છે? તો આ ઉષ્ણકટિબંધમાં આવે છે. ભારત દેશનો દક્ષિણ ભાગ છે એ ઉષ્ણકટિબંધમાં આવે છે, બરાબર. તો આ નીચે જે વિષુવવૃત્ત આવી છે, આ વિષુવવૃત્ત છે, બરાબર. આ વિષુવવૃત્ત છે. ને આપણે જાણીએ છીએ કે અહીંના આ પોર્શનમાં જે છે, બરાબર, અહીં જે છે અંદમાન અને નિકોબાર ટાપુઓ આવેલા છે. અંદમાન અને નિકોબાર ટાપુઓ આવેલા છે. બરાબર. અને આ તરફ જે છે અહીં છે લક્ષદ્વીપ, બરાબર. તો હવે જાણીએ છીએ કે આપણે આ વિષુવવૃત્ત છે, બરાબર, આ 0 ડિગ્રી કહેવાય, બરાબર. પછી અંદમાન નિકોબારના જે ટાપુઓ છે, બરાબર, આ અહીં સુધી આવશે. તો અહીંથી આપણે જોઈએ કે ભાઈ 0 ડિગ્રી, બરાબર. ત્યાર પછી અહીં 6.4 ડિગ્રી અક્ષાંશથી આપણું જે સ્ટાર્ટ થઈ જાય છે, બરાબર. તો અહીં આવશે ઇન્દિરા પોઈન્ટ. આપણો દક્ષિણનો ભાગ છે આપણા ભારત દેશનો, એ 6.4 ડિગ્રીએ ઇન્દિરા પોઈન્ટ પરથી સ્ટાર્ટ થાય છે, બરાબર. એટલે આ પોઈન્ટનું નામ ઇન્દિરા પોઈન્ટ રાખવામાં આવેલું છે, બરાબર. પછી અહીં જે છે, બરાબર, આ જે ભાગ છે તમિલનાડુનો, બરાબર, આ છે 8.4 ડિગ્રી અક્ષાંશ, બરાબર. 8.4 ડિગ્રી અક્ષાંશ પર આવેલો છે, બરાબર. એને આપણે કહીએ છીએ કન્યાકુમારી. બરાબર. એવી જ રીતે અહીંથી આપણે આ પોઈન્ટનું નામ આપી દીધું. અને ઉપર જે જોઈએ છીએ આપણે, બરાબર, તો 37.5 ડિગ્રી અક્ષાંશ જે છે, બરાબર, એને આપણે કહીએ છીએ ઇન્દિરા કોલ, બરાબર. એટલે આપણે જાણીએ છીએ, બરાબર, કે ભાઈ 37.5 ડિગ્રી અક્ષાંશ ઉપર જે છે એ ઇન્દિરા કોલ છે, બરાબર. અને નીચે જે છે 6.4 ડિગ્રી એ ઇન્દિરા પોઈન્ટ છે, બરાબર. પછી તમિલનાડુમાં જે કન્યાકુમારી આવ્યું ત્યાંથી આપણે ગણતરી કરવી હોય તો 8.4 ડિગ્રી અક્ષાંશ છે, બરાબર. એને આપણે કન્યાકુમારી કહીએ છીએ. તો આવી જ રીતે આપણે જોઈ લીધું કે ભાઈ આપણા દેશમાંથી જે કર્કવૃત પસાર થાય છે એ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ, આટલા 8 રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે. એ જ આપણે મુખ્ય જોવાના હતા. તો આપણા ગુજરાતમાંથી પસાર થાય છે. તો ગુજરાતમાંથી પણ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો 6 રાજ્યોમાંથી પસાર થાય છે. 6 રાજ્યો, બરાબર. ગુજરાતમાંથી 6 રાજ્યો નહીં, જિલ્લાઓ, માફ કરશો, 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે. ગુજરાત રાજ્યના 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે, બરાબર. એટલે પહેલું કયું આવશે? તો આ છે, આપણે સૌ જાણીએ છીએ કે આ છે કચ્છ, બરાબર. કચ્છ પછી આવશે, અહીં આવશે, શું આવશે? પાટણ, બરાબર. પાટણ આવશે. પાટણ પછી મહેસાણા આવશે, બરાબર. આ છે મહેસાણા પછી આ ગાંધીનગર આવશે, બરાબર. આ છે ગાંધીનગર, બરાબર.
પછી આવશે આ સાબરકાંઠા અને ત્યાર પછી આવશે અરવલ્લી, બરાબર. તો આવી રીતે 6 રાજ્યોમાં 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે કર્કવૃત. આપણા ગુજરાત રાજ્યના 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે. કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. આ 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે. તો આપણા ગુજરાત રાજ્યમાં પણ એવું જ બને છે કે ભાઈ સૌથી વધારે ભાગ જે છે વચ્ચેનો ભાગ આપણે જોઈએ, બરાબર. તો એ ભાગ જે છે આ નીચેનો ભાગ એ ઉષ્ણકટિબંધમાં આવે છે અને ઉપરનો જે ભાગ છે એ સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે, બરાબર. અને કહેવાય છે કે આ કચ્છમાં તો ધીણોધર ડુંગર જે છે, ધીણોધર એ ડુંગર પરથી આ કર્કવૃત રેખા પસાર થાય છે.